નમસ્કાર મિત્રો, આ બાદશાહના કુંવરે આ બાબા પાસેથી કામરૂ દેશની વિદ્યા શીખવાની જ્યારે જીદ કરીને ત્યારે તેમના રાજ્યના હર કોઈ માણસ આ બાબાને રજવાડામાં લાવવા માટે જાય છે, પણ કોઈ તેમને લાવી નથી શકતા. તો આ બાજુ આ બાદશાહનો કુંવર ખાવાનું બંધ કરી નાખે છે અને તેથી મજબૂર થઈ અને બાદશાહ પોતે આ બાબા પાસે જાય છે અને ખોટું બોલી અને બાબાને લઈ અને એમના રજવાડામાં આવે છે કે મારા કુંવરની નજરે પડી અને તમે પાછા ચાલ્યા જજો. પણ ઝરૂખામાં ઊભેલા આ રાજકુમારને બધી ખબર પડી જાય છે. ત્યારે બાદશાહ આ બાબાને રોકવા માટે તેની આખી ફોજ આડી ઊભી રાખે છે, પણ બાબા તો પક્ષી બની અને આકાશ માર્ગે ઉડી જાય છે. તેથી આ બાદશાહનો કુંવર પણ ઝરૂખામાંથી નીચે પડી અને મૃત્યુ પામે છે. ત્યારે બાદશાહ દોડી અને એના કુંવરને ખોળામાં લઈ અને ખૂબ જ રડે છે કે મારો આજે એકનો એક દીકરો હતો અને એ પણ મને છોડીને ચાલ્યો ગયો, પણ હું મારા મરેલા દીકરાના માથે હાથ મૂકી અને સોગંદ ખાઈને કહું છું કે એ બાબા આકાશમાં હોય કે પાતાળમાં, એ માયાવી શક્તિઓવાળા હોય કે પછી જાદુથી ભરેલા હોય, પણ હું એમને શોધી અને એમને મોતને ઘાટ ઉતારી દઈશ અને હું એમને એવું મોત આપીશ કે તેઓ રોજે રોજ મળશે અને પોતાના મોત માટે રોજ ભીખ માગશે, પણ એમને મોત નહીં આવે પણ દર્દનાક હાલત થશે, એવું મારું વચન છે. અને આમ આટલું કહી અને આ બાદશાહ તેના દીકરાની અંતિમ વિદાય કરે છે. અને એ કામ પૂરું કર્યા પછી આ બાદશાહ એના લશ્કરને લઈ અને મધપુડાના વન તરફ નીકળી જાય છે. અને ત્યાં જઈને જુએ છે તો પેલું લંગડું હરણ ત્યાંથી ધીમે ધીમે ડગલા માંડી અને જઈ રહ્યું છે. તેથી બાદશાહ તેના ઉપર ગુસ્સો કાઢતા કહે છે કે આ બધું આ હરણના કારણે જ થયું છે અને આ હરણના લીધે આજે મારા દીકરાનો જીવ ગયો છે, પણ હું આ હરણને પણ જીવતું નહીં છોડું. અને આમ કહી અને બાદશાહ આ હરણ ઉપર બાણ ચલાવે છે અને હરણ ત્યાં જ પટકાઈ અને પોતાના પ્રાણ છોડી દે છે. અને પછી પોતાના સિપાહીઓને મારી ધમકાવી અને બાદશાહ કહે છે કે તમે ગમે તે કરો પણ એ બાબાને મારી સામે હાજર કરો કે જેણે મારા એકના એક વારસદારનું ખૂન કર્યું છે, અને એને પકડ્યા વગર હું મારા રાજ્યમાં પાછો ફરવાનો નથી. અને આમ કરતાં કરતાં બપોર થઈ અને રોજ બપોરે આ બાબા આ હરણ માટે રોટલી લઈ અને જંગલમાં આવતા અને તેના પગે જે પાટો બાંધેલો હતો તેના ઉપર ઔષધિ લગાવી અને તેને રોજ તેના જખમને મટાડતા. તેથી રોજની જેમ આજે પણ બપોરે આ બાબા આવે છે અને આવીને જુએ છે તો તેમના હોશ ઉડી ગયા, કેમ કે પેલું હરણ તો ત્યાં જ મરેલું પડ્યું છે અને તેની ગરદન ઉપર તીરના ઘા મારેલા છે. તેથી બાબા ગુસ્સે થઈ ગયા કે કયા નામર્દ માણસે તેની મર્દાનગી આવા અબોલા પ્રાણી ઉપર કાઢી છે. અને ત્યારે બાદશાહ અને તેના સિપાહીઓ આ બાબાનો અવાજ સાંભળી જાય છે અને પછી તો બાબાની પાસે આવે છે. ત્યારે બાબા કહે છે કે હે બાદશાહ, તને એ દિવસે તારો દીકરો છોડી અને રોજ માટે ચાલ્યો ગયો તો પણ તારા પાપની પરવા તને નથી કે આજે આ હરણને પણ તે મારી નાખ્યું. ત્યારે બાદશાહ કહે છે કે હે બાબા, આ તો ખાલી આ હરણને મારવા પાછળનો મારો એટલો સંકેત છે કે હવે આવી હાલત તમારી પણ થવાની છે અને તમને આજે કોઈ બચાવી નહીં શકે. અને ત્યારે બાબા કહે છે કે મને મારવાવાળો તો ઈશ્વર છે અને તમારા જેવા પાપીના હાથે મારા જેવા બાબાનું મોત ના લખ્યું હોય. ત્યારે બાદશાહ હુકમ કરે છે કે હે સિપાહીઓ, આ બાબાના આખા શરીરમાં એવા તીર મારો કે તેનું આખું એ શરીર કાણે કાણા પડી જાય અને તેનું શરીર સારણી જેવું થઈ જાય. ત્યારે સિપાહીઓ બોલ્યા કે જો હુકમ માલિક, એમ કહી અને બધા સિપાહીઓ જેવા પોતાના ધનુષ પર તીર ચડાવવા ગયા ને ત્યાં તો બાબાએ ખાલી તેમની સામું એક નજર કરીને ત્યાં તો જેમ ખેતરમાંથી ઊભો પાક ખેતરમાંથી ઉડી અને આવી જાય ને એમ એ બધા જ સિપાહીઓના તીર એ બાબાની પાસે આપોઆપ ચાલ્યા ગયા અને એનો એક થપ્પો મારી અને બાબા તેના ઉપર બેસી ગયા અને કહે છે કે જો બાદશાહ, તારે અને મારે કાંઈ લેવા દેવા નથી અને તારો દીકરો મરી ગયો તો એ તો હું કાંઈ અડ્યો પણ નથી કે મેં તેને એક પણ શબ્દ કહ્યો પણ નથી, અને એ મરી ગયો તો એના કર્મ એવા હશે તો એ મરી ગયો અને હું આ બધું ભૂલી ગયો છું અને મારી જિંદગી જીવું છું. તો તમે પણ આ બધું ભૂલી જાઓ, કેમ કે આપણે બેના વચ્ચે કોઈ દુશ્મની નથી. અને તમે મને તમારા રજવાડામાં તમારા દીકરાને મોઢું બતાવી અને ચાલ્યા જવાનું કહી અને મને લઈ ગયા હતા, તો મેં તો એટલું જ કર્યું છે અને એમાં તમારો દીકરો આત્મહત્યા કરે
તો એમાં મારો શું વાંક? માટે સુધરી જાઓ અને તમારા રજવાડામાં જઈ અને તમારું રાજપાટ સંભાળો, અને આમ લડાઈ કરવામાં કાંઈ લેવાનું નથી. અને ત્યારે બાદશાહ કહે છે કે હે ડોસા, તારા કારણે જ તો મારો દીકરો આ દુનિયા છોડીને ચાલ્યો ગયો છે, અને તે જો એને એકવાર વિદ્યા શીખવાડવાની હા પાડી હોત ને તો આજે મારો દીકરો બચી ગયો હોત. અને ત્યારે બાબા કહે છે કે હું કોઈને પણ આ વિદ્યા શીખવાડતો જ નથી, અને તમારા જેવા પાપીઓને તો હું આ વિદ્યા ક્યારેય ના શીખવાડું. અને હે બાદશાહ, આ તો વિદ્યા શીખવાની જીદમાં તારો દીકરો મરી ગયો, પણ કદાચ તું પણ મરી જાય ને તો પણ હું તારા જેવા પાપીને આવી વિદ્યા તો ના જ શીખવાડું. અને ત્યારે આટલું સાંભળતાની સાથે તો આ બાદશાહે હુકમ કર્યો કે જાઓ જાઓ, આ ડોસાના હાથ પગ ભાગી નાખો અને તેના નાના નાના હજારો ટુકડા કરી નાખો. અને ત્યાં તો આટલો હુકમ છૂટતાની સાથે તો ત્યાં હજારો સિપાહીઓની ટુકડીઓ ભાગી અને આ બાબાને મારવા માટે જીવી જાય ને ત્યારે બાબા તો જોર જોરથી હસવા લાગ્યા અને કહે છે કે હે બાદશાહ, આવા તારા કરોડો સિપાહીઓ આવી જાય ને તો પણ મારો વાળ પણ વાંકો નહીં કરી શકે. અને આમ કહી અને એ બાબાએ હાથમાં પાણીની અંજળી ભરી અને એ આવતા સિપાહીઓની સામે નાખીને એની સાથે તો 1000 સિપાહીઓ ત્યાં મૂર્તિની જેમ ચોંટી ગયા. ત્યારે તેમને ચોંટેલા જોઈ અને આ બાદશાહ એમને ખૂબ મારે ધમકાવે છે, પણ ત્યારે બાબા હસતા હસતા કહે છે કે હે બાદશાહ, એ તો હવે મૂર્તિ બની ગયા છે અને આ બધો મારો કમાલ છે. અને હે બાદશાહ, હવે તારો વારો, એમ કહી અને ફરી બાબા આ હાથમાં પાણીની અંજળી ભરવા ગયા ને એ પહેલાં તો એ બાદશાહ ભાગ્યો કે આ બાબા મને પણ મૂર્તિની જેમ ચોંટાડી દેશે, અને તેથી તે એક ઝાડની પાછળ સંતાઈ જાય છે. પણ ત્યાં તો બાબા કાંઈ જેવા તેવા ન હતા, પરંતુ કામરૂ દેશની વિદ્યા ભણેલા હતા. તેથી તેમણે એ બાદશાહ જે ઝાડની પાછળ સંતાયો હતો ને એ આખા ઝાડને જમીનમાં ઉતારી દીધું અને બાદશાહ સામે દેખાવા લાગ્યો. પણ ત્યારે બાબા તેની પાસે જઈ અને તેની આંખમાં આંખો નાખીને કહે છે કે હે બાદશાહ, તને અને તારી ફોજને ખાલી એક ફૂંક મારું ને તો પણ તમે એટલા દૂર જઈને પડશો ને કે તમારે પાછું તમારા રાજ્યમાં આવતા વર્ષો લાગી જશે. અને એના કરતાં સુધરી જાઓ. અને આ તો તમને ખાલી મારી શક્તિનો એક નાનકડો સંકેત આપ્યો છે, અને જે દિવસે મને ગુસ્સો આવી ગયો ને તે દિવસે તહેશ નહેશ થઈ જશે. માટે સુધરી જાઓ, અને મારા અહીંયાથી ચાલ્યા ગયા પછી આ તમારી કાયરોની ફોજ પાછી મૂર્તિમાંથી સાજી થઈ જશે. અને આમ કહી અને બાબા અહીંયાથી ચાલી નીકળે છે. અને ત્યારબાદ લાચાર બનેલો આ બાદશાહ બાબાનું કાંઈ બગાડી નથી શકતો. અને જેવા બાબા આ મધપુડાના વનમાંથી ચાલ્યા ગયા ને એની સાથે જ આ સિપાહીઓની ફોજ પાછી સાજી થઈ ગઈ. ત્યારે બાદશાહ ગુસ્સાથી લાલ પીળો થઈ ગયો છે કે આ બાબાને હું કેમ કાંઈ કરી નથી શકતો, અને તેમને મારે મારી નાખવા છે, કેમ કે તેઓ મારા દીકરાના હત્યારા છે અને મારે મારા મરેલા દીકરાનો બદલો લેવાનો છે. અને જ્યાં સુધી આ બાબાને હું નહીં મારી નાખું ને ત્યાં સુધી હું મારા રાજ સિંહાસન ઉપર નહીં બેસું, એવી તો મેં સોગંદ ખાધી છે. અને ત્યારે એક સિપાહી બોલ્યો કે મહારાજ, આ બાબાને આપણે મારવા જ હોય ને તો બળથી નહીં પરંતુ કળથી તેમને મારી શકાશે. અને આપણા રજવાડાના છેલ્લે એક છેવાડા ગામમાં એક પીર રહે છે, અને એ પીર આપણને જરૂર મદદ કરશે. માટે આપણે એ પીરની મદદ લેવી જોઈએ, કેમ કે તેઓ પણ ખૂબ જ શક્તિશાળી અને વિદ્યાથી ભરેલા છે. ત્યારે બાદશાહ કહે છે કે તો ચાલો આપણે તેમની પાસે જઈએ. અને આ બાદશાહ પછી તો ઘોડો લઈ અને તેમના અંગત માણસોને લઈ અને પહોંચે છે ત્યાં, અને ત્યાંથી એ પીરની પાસે જાય છે. અને ત્યાં જતાની સાથે જ એ પીર ઓળખી ગયા કે હે બાદશાહ સલામત, તમે આજે મારા આંગણે, અરે રે મને કહ્યું હોત તો હું તમારી પાસે આવી જાત. પણ ત્યાં તો બાદશાહ પીરની પાસે જઈ અને બધી ઘટના સંભળાવે છે કે મારા દીકરા સાથે આવું બન્યું છે, અને એ બાબા ખૂબ જ શક્તિશાળી છે, અને ઘડીકમાં પક્ષી બની અને આકાશમાં ઉડી જાય છે, તો ઘડીકમાં મારી આખી ફોજને ચૂટકી વગાડતાની સાથે જ ત્યાંની ત્યાં મૂર્તિની જેમ ચોંટાડી દે છે, તો ઘડીકમાં આખા ઝાડ જમીનમાં દફન કરી નાખે છે, પણ અમે તેનું કંઈ બગાડી નથી શકતા. ત્યારે એ પીર કહે છે કે હે બાદશાહ, આ બાબા જે વિદ્યા કરે છે ને તે વિદ્યાની સામે બીજી કોઈ પણ દુનિયાની વિદ્યા નહીં જીતી શકે, કેમ કે એમની પાસે કામરૂ દેશની માયાવી વિદ્યાઓ છે, અને એ બાબા ક્યારેય તમારા હાથમાં નહીં આવે.
અને ત્યારે બાદશાહ કહે છે કે એ બાબાને મારવાની મેં સોગંદ ખાધી છે અને એમને માર્યા વગર હું મારા રજવાડામાં પાછો જવાનો નથી, અને એ બાબાને મારી શકીએ એવી કોઈક તો એમની દુબળી નસ હશે ને. ત્યારે પીર કહે છે કે એમને મારવાનો એક જ માર્ગ છે, અને તમે એમ કરશો ને તો એ બાબાને તમે મારી શકશો. ત્યારે બાદશાહ કહે છે કે તો હે પીર બાબા, મને જલ્દી એ રસ્તો બતાવો કે મારે એ બાબાને કેવી રીતે મારવા. અને ત્યારે એ પીર બાબા કહે છે કે એ બાબાની સામે તમે ક્યારેય પ્રહાર ના કરતા, પણ એ જ્યારે સૂતેલા હોય ને ત્યારે તેમને મારવા પડે, પણ જો જાગી ગયા ને તો તમારામાંથી એક પણ માણસ જીવતો પાછો નહીં આવે. માટે એ બાબા જ્યારે સૂતેલા હોય ને ત્યારે તેમના માથા ઉપર ઘા મારી અને તેમને બેભાન કરી નાખો, અને બેભાન થઈ ગયા પછી તેમને ઉપાડી અને અહીંયા મારી પાસે લાવજો, અને મારી પાસે લાવ્યા પછી હું એમને એવું પ્રવાહી પીવડાવી દઈશ કે તેઓ તેમની યાદશક્તિ ગુમાવી દેશે, અને જો તેઓ એમની યાદશક્તિ ગુમાવી દેશે ને તો પછી તેઓ એમની વિદ્યાઓ પણ ભૂલી જશે, અને વિદ્યા ભૂલી જશે તો પછી તેઓ તમારા હાથમાં આવી જશે. અને ત્યારે બાદશાહ સમજી ગયો કે બસ પીર બાબા, આટલો સંકેત અમારા માટે કાફી છે. અને પછી તો આ પીરની રજા લઈ અને બાદશાહ પાછો ઘોડો લઈ અને એમની પાસેથી નીકળી જાય છે, અને ચાલતો ચાલતો આ મધપુડાના વનમાં આવે છે. અને ત્યાં આવી અને સૌથી સમજદાર બે સિપાહીઓને આ વનમાં મૂક્યા અને તેમને કહે છે કે તમારે આ બાબા ક્યાંથી આવે છે અને તેઓ ક્યાં જાય છે અને એમનું ગામ કયું છે તેનો પીછો કરવાનો છે. અને ત્યારે બપોરનો સમય થવા આવ્યો છે, અને આ બાબા ચાલતા ચાલતા વનમાં થઈ અને એમના રહેઠાણ તરફ જઈ રહ્યા છે. ત્યારે આ બંને સિપાહીઓ બાબાનો પીછો કરવા લાગ્યા, અને બાબા આગળ આગળ જાય છે અને પાછળ સંતાઈ અને આ બંને સિપાહીઓ પાછળ જાય છે. અને આ બાબા જેવા એમના રહેઠાણે પહોંચ્યા ને ત્યાં તો આ બાદશાહના બંને સિપાહીઓ પણ જાણી ગયા કે આ બાબા ક્યાં રહે છે, અને બાબાનું રહેઠાણ જોયા પછી તેઓ પાછા બાદશાહની પાસે જાય છે અને બાદશાહને જઈને કહે છે કે હે બાદશાહ સલામત, બાબાનું રહેઠાણ મળી ગયું છે અને તેઓ ત્યાં એકલા રહે છે. ત્યારે અડધી રાત્રે આ બાદશાહ તેના અમુક સિપાહીઓ સાથે આ રહેઠાણે જાય છે, અને ત્યાં જઈને જુએ છે તો બાબા તો ઘનઘોર નિંદ્રામાં સૂતેલા છે. અને આ બાબા જેવા સૂતેલા હતા તેવા જ આ બાદશાહ સલામત તેમની પાસે જઈ અને માથા ઉપર તેમને ઘા મારે છે, અને જેવા ધોકાના ઘા માર્યા ને એની સાથે જ બાબા ત્યાંના ત્યાં બેભાન થઈ ગયા. અને પછી બાદશાહ કહે છે કે આ બાબાને કોથળામાં પૂરી અને આપણી સાથે લઈ લો, સવાર પડે એ પહેલાં આપણે પીરની પાસે પહોંચવાનું છે. તો મિત્રો, આ બાબા હવે ઘાયલ થઈ ગયા છે અને તેઓ બેભાન પણ થઈ ગયા છે. તો હવે શું તેઓ બધી શક્તિઓ ભૂલી જશે કે શું? તો મિત્રો, આપણે આગળનો ઇતિહાસ આગળના ભાગમાં જોઈશું. અને મિત્રો, તમે આપણી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરો, અને મિત્રો તમારો નાનો ભાઈ ગણી અને અમને સપોર્ટ કરો, અને અમે તમારા માટે નવા ઇતિહાસ રોજે રોજ લાવતા રહીશું. જય માતાજી.